જય કુખાન મેડીમાં એક વર્ષમાં કેટલું જીવન પરિવર્તન તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ મંતવ્યમાં જોશું. જય કુખાન મેડીમાં આમાં જે દીકરો આપ્યો એમાં તમે જે નામકરણ કરો એ ભલે તો હવે નામ પાડવું છે આમાં તો બધાની ઈચ્છા છે. આમાં સાચું જે આપો એમાં જે આપવું એ આમાં કોઈ વાંધો નહીં. પણ આ બીજો બે નાગ માર્યા તો વણે આમાં હા સાચી વાત છે. બેનું કર્યું? આ બેનું એ કર્યું માં. ભલે રાવ ગોગો રાજી થયો એટલે તો આ થયું તાર આમાં ના કઈ એ રાજી ના તો રોજ ક્યાં ના આશીર્વાદ આશીર્વાદ તોય ના ફળે. સાચી વાત માં. પણ મારા હાલવાનું હતું તો મેં રસ્તો કરી આલ્યો. ભલે જેનું નામ બધાની ઈચ્છા હોય અને તમે કહેતા હોય હું તો રાશિ બાશી જોતી નહીં હોય સાચું માં જે કહેવાય હું તો ભગવાનના ઘેરથી લઈને આવું. આમાં ઓ ભાઈ આમાં ભગવાનના ઘેરથી લઈને આવું. આમાં એનું નામ ઋષિરાજ. આમાં માં માં રામા એવું નામ ઋષિરાજ એ માં માં નામમાં બહુ મોટા ગુણો છે. આમાં જેમ કે આજ એક ઋષિઓનું જ રાજ આવ્યું છે. આમાં આખું રાજ ઋષિવાય ઋષિઓનું જ આવ્યું છે. આમાં અને જેનું નામ ઋષિ હોય ને એ સમસ્ત દેવી દેવતા સમસ્ત બ્રહ્માંડના બધાના આશીર્વાદ ફળે ને બધા દેવી દેવતાના આશીર્વાદ ફળે આ નામમાં હું મેળડી આવું. રામ રામ માં આજે એવું હતું કે માં એક યુનિક નોમ આપો પણ માં તમે આપ્યું હો માં. એવું હતું. હારું નોમ માં એવું લાગે અત્યારના જમાને કોઈ હારું નોમ આપશે માં પણ અત્યારે મસ્ત નોમ આપ્યું માં હો. આવો જ માં એક વિડીયો બતાવું તમને. આ હતી આ પોઝિશન એ સમયમાં. હાલો આ જે ટાઈમે ખાટલા પડી હતી એ ટાઈમ ની અને પછી જો આજ હારું જો માં. ભલે રામ રામ રામ. શરીરમાં કોઈ નહીં માં પ્રેગ્નેન્ટ હાડા દાડા થઈ ગયા પણ અમને ગભરામણ હતી કે માં કઈ રીતના થશે પણ માં તમારી દયા હતી એટલે બધું શક્ય થઈ ગયું. હા એક વર્ષથી આવું છું જ્યારે સમજણ નથી ઘરેથી વિડીયો જોતો કે જ્યારે જવાશે પણ એક દિવસે આવી ગયો પછી 10 રવિવાર થયા પણ કોઈ માગ્યું નહોતું કે મારી પત્નીને સારું થઈ જાય પણ ડૉક્ટર છૂટી પડ્યા હતા એટલે મારીને સમર્યો પણ પહેલાં ફોન લગાવતો પણ કે મોનતા કરજો પણ એ સમયે ફોન લગાવ્યો તરત મારીએ વ્યવહાર બતાવ્યો તો ગોગા મહારાજનો અને 5 મિનિટમાં ઊભો કરી હતી મારી પત્નીને. અને માં જે દીકરો આપ્યો એમાં તમે જે નામકરણ કરો એમાં જે નામ આપો એમાં રામ રામ માં. આ એ સમય હું તને કઈ નહીં બતાવતી કે મેં આટલું કામ કર્યું આમાં પણ એ સમય યાદ કરું ને તો તારા રૂવાટા નહીં આખી ધરતી કંપી જાય. આમાં એ સમય જો કદાચ મેં હાથ ના ચાલ્યો હોત ને તો આજ આય ના હોત અને આય ના હોત. માં સાચી વાત છે માં કોઈ ના હોત માં. સાચી વાત છે સંસાર તૂટી ગયો હતો માં અમે ઘરેથી ગયા હતા કે આજ માડી નહીં હોત તો આજ મળદું જ છે લાશ થઈ ગયેલી જ છે માં. ભલે રામ પણ આ તો જો ભગવાને મન માતા નિમિત્ત બનાવી આમાં અને એ સમયગાળામાં તમે આવી ગયા આમાં. અને મારા આશીર્વાદ ફળી ગયા. આમાં. આશીર્વાદમાં જીવય બચ્યો આમાં અને જોડે નવું એક જીવન આલ્યું. આવું મેળડી સાચું માં